વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનાના કારીગરો સાથે ચા પાણી કરવા જતા હોય ત્યારે પોલીસ ખોટી રીતે તેમને ઉચકી જઈ કેસ કરી દેતી હોય, તેથી કારખાનેદારો અને કારખાનાના કારીગરોએ એકત્ર થઈ સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરી પોલીસની ખોટી હેરાનગતિનો વિરોધ કર્યો હતો। વરાછા, કાપોદ્રા અને પૂણા વિસ્તારમાં હાલ વિવિધ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને તેમાં હજારો પર પ્રાંતીય કર્મચારીઓ કામ કરે છે। ત્યારે આવા કર્મચારીઓને જ્યારે ફેક્ટરી કે કારખાનાઓમાંથી ચા પાણી કરવા બહાર નીકળે છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી તેઓ સામે 151 અથવા 109 હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવે છે। તેથી કારખાનેદારો અને કારીગરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આજરોજ કારખાનેદારો તથા કારીગરો ભેગા મળી સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીને જઈ પોલીસની ખોટી હેરાનગતિ અંગે ફરિયાદ કરી હતી। આજે વરાછા વિસ્તારમાં ચાલતા પાવર લૂમ્સ, એમ્બ્રોઇડરી જેવા ટેક્સટાઇલ સાથે સંકળાયેલા આ કાપોદ્રા વિસ્તારમાં ઘણા બધા એસ્ટેટો આવેલા છે, ઘણા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી ચાલે છે। આજે લગભગ 3000 કારીગરોનો આગેવાનો સાથેનું એક ટોળું મારી પાસે આવી અને એવી રજૂઆત કરી છે કે પોલીસ દ્વારા રિક્ષામાં લોકો આવે છે, ડી સ્ટાફનું નામ આપે છે, એફઓપીસી એવી વાત કરે છે અને ચા પીવા નીકળેલા કારખાનેથી ઘરે જતા લોકો, કારીગરોને કામ પર જતા હોય ઘરેથી નીકળીને પોતાના યુનિટ પર, કારખાના પર, એવા લોકોને જબરજસ્તીથી રિક્ષામાં બેસાડી દેવામાં આવે છે અને પકડવામાં આવે છે, માર મારવામાં આવે છે અને એના પત્ની કે એના કોઈ સગા સંબંધી કે એના કોઈ આગેવાનો જો પોલીસ સ્ટેશન આ લોકોને છોડાવવા જાય તો એની સાથે પણ બહુ ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે, ગાળાગાળી કરવામાં આવે છે। આવી એક રજૂઆત લઈને અમારી પાસે આજે આગેવાનો અને કારીગરો આવ્યા હતા, એની વાતો સાંભળવામાં આવી છે। મારું એવું કહેવાનું છે કે પોલીસની કાર્યવાહી આ શા માટે થઈ રહી છે તો મારા સમજની બહાર છે। કોને પકડવા, કોને ના પકડવા, કોણ ગુનેગાર છે, પોલીસને નજર રાખવી જરૂરી છે, પણ ખરેખર જો એવા કોઈ ગુનેગાર હોય, દારૂ પીધેલી હાલતમાં આટા મારતા હોય, શંકાસ્પદ માણસ હોય, તેને ચોક્કસ પકડીને કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ કામ માટે જતા કારીગરોને ખોટીથી હેરાનગતિ કરી અને એને પકડી અને ખોટી રીતે હેરાન કરવાનો જે પ્રયત્ન થયો છે એમાં કંઈક એવો રસ્તો કાઢવો જોઈએ પોલીસ અને આ લોકોના જે કારીગરોના એની સાથે કોઈક આઈડેન્ટિટી કાર્ડ બનાવવામાં આવે કે જે કંઈ રસ્તો થતો હોય રસ્તો કરવા માટે મિટિંગો કંઈ કરવું જોઈએ। આજે લગભગ આ કારીગરો જે એમની સાથે મેં વાત કરી તો એ લોકો આજે કામ પર બેસવા તૈયાર નથી, તો આ આક્રોશ વધતો જાય રોજે રોજ અને ધમાલો થાય, કારીગરો ઉદ્યોગો બંધ થાય, હડતાલો પડે, તો મને એવું લાગે છે કે વરાછા રોડ પર ચાલતા ઉદ્યોગોને ઘણી માઠી અસર થવાની છે અને એક ખરાબ વાતાવરણ ઊભું થાય એના પહેલાં પોલીસે કંઈક ને કંઈક રસ્તાનો કાઢવો જોઈએ। बंसी पानू बिस्वाल। क्या तकलीफ ऐसा है, हमारा जो कामदार भाई है ये लोग को पुलिस वाले बहुत हैरान करते हैं कि शाम को 7 बजे कारखाना में आते हैं तो उठा के ले जाते हैं, कोई साग भाजी लेने जाते हैं तो साग भाजी फीक के उसको रिक्शा में भर देते हैं और 4 बजे ये लोग को कारखाना से चाय पीने आते हैं। 12 घंटे ड्यूटी करने से आधा घंटा जैसा भी रेसेस मिलना चाहिए, क्यों गर्मी में रहते हैं, तो ये लोग चाय पीने आते हैं तो दौड़ दौड़ के कारखाना से भगा के मार के ले जाते हैं। हमारा यही निवेदन है, पुलिस का ये जो गुंडागर्दी है ये बंद होना चाहिए और हमको यहाँ 35 साल हो गया सूरत में, ऐसा कभी नहीं हुआ था। अभी 4 महीना से ऐसे करते हैं और कुछ हमारा दलाल है, वो दलाल का वजह से 1000, 500, 2000 ऐसा लेके छोड़ते हैं और उसका माँ बहन आते हैं कि मेरा बेटा, कि मेरा पति, मेरा भाई अंदर है तो उनको खराब गाली देते हैं। ऐसी बात है, हम इसलिए कुमारी कानाणी साहब का पास आए थे, हमारा निवेदन उनको सुनाया है, वो सुने हैं और हमको कुछ राय देंगे, नहीं तो हम आगे कलेक्टर का पास जाके धरना देंगे। हाँ, यही हमारा इतना ही निवेदन है। ત્યારે કારખાનેદારો અને કારીગરોને વાતે ધ્યાને રાખી આ અંગે ઘૂંટાતું તપાસની ધારાસભ્ય કુમાર કાનાણીએ હૈયાધરપ આપી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ
સુરત।